રાધે રાધે પરિવાર. આલે પવિત્ર શ્રાવણ માસના હરિ અને હરના ગુણગાનની ગાથાના તૃતીય દિવસના પ્રારંભ પૂર્વે ઠાકોરજી ભાગવત ભગવાન અને યુવા વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા માટે અખંડ સૌભાગ્યવતી સવિતાબેન પંચાલ, પરમ ભગવતી છુનીભાઈ કાલિદાસ પંચાલ સેદ્રાણાવાળા, પરમ ભગવતી કલ્પેશભાઈ, શ્રીમતી કલ્પનાબેન, પરમ ભગવતી વિપુલભાઈ, શ્રીમતી સોનીબેન, પરમ ભગવતી હિતેશભાઈ અને શ્રીમતી પૂજાબેન, સાથે સાથે અન્ય મનોરથી કે જેમને આ ભાગવત માસપારાયણના મનોરથ પદ પ્રાપ્ત થયું છે અને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ ભગવતી અરવિંદભાઈ નરબેરામભાઈ પંચાલ મેસરવાળા, હાલ અમદાવાદ, લીનાબેન પંચાલ, રોનકભાઈ, જીનલબેન અને વાસવભાઈ, ટૂંકમાં બંને પંચાલ પરિવારના પરિવારજનોને ઠાકોરજી ભાગવત ભગવાન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. પવિત્ર શ્રાવણ માસના આજના આપણા શ્રીમદ ભાગવત માસ પારાયણના તૃતીય દિવસનો આજનો દિવસ જોઈએ તો આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ. આપણને સૌને સ્વતંત્રતા પ્રાપ્ત થયાનું આજે આ 80મો દિવસ. ત્યારે સમગ્ર ભારતવાસીઓને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે એ સ્વતંત્ર સંગ્રામમાં શહીદી વોરનારા શહીદ વીરો, સ્વાતંત્ર્ય વીરો, રાષ્ટ્રપ્રેમીઓની એ દિવંગત ચેતનાને આપણી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ અને એમના પરિવારજનો પ્રત્યે આપણો આત્મીય ભાવ સાથે પરિવારને પણ ધન્યવાદ સાથે આ દેશની સ્વતંત્રતા કાજે જેમણે પણ પોતાનું બલિદાન આપ્યું છે એવા સૌને આ તકે યાદ કરતા શ્રાવણ માસ શિવને વિશેષ પ્રિય રહ્યો છે. તો 11 માસ આપણા કેલેન્ડર, હિન્દુ કેલેન્ડર મુજબ એમાં આજે શ્રાવણવદ સુદ ત્રીજ અને 15મી ઓગસ્ટના આજના દિવસે એવું જ એક કે જે પૂર્વે ગુજરાતનું પાટનગર હતું, હવે ગાંધીનગર, એવી અમદાવાદની કર્ણાવતીની અને એવા આ દિવ્ય ધામમાં એટલે કે સ્વામિનારાયણ મંદિરના પવિત્ર પ્રાંગણમાં સ્વામિનારાયણ મંદિર સાયન્સ સિટી ગેટની સામે સોલા અમદાવાદની આ પવિત્ર ભૂમિમાં રાધે રાધે પરિવાર અને પંચાલ પરિવાર અને અન્ય પરિવારોના યજમાન પદે આયોજિત આ કથા રસના પાનમાં પધારેલા સૌનું કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસગંગાનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર અને યજમાન પરિવારો વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કથાનો યજ્ઞ સામાન્ય કામ નથી, બહુ મોટું સત્કર્મ છે. પંચાલ પરિવાર અને એવા અન્ય અનેક પરિવારોને રાધે રાધે પરિવારના આયોજન હોય કે અન્ય કોઈ આયોજનો હોય એમાં આ બધા જ પરિવારોને આવું બહુ જ મોટું સત્કર્મ કરવાનું સદભાગ્ય સાંપડી રહ્યું છે અને એ સત્કર્મના આપણને સૌને સાક્ષી બનવાનું મળ્યું છે. ત્યારે તૃતીય દિવસે એ હરિ અને હરના ગુણગાનની ગાથાના આ કથારસનું પાન કરાવવા આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ, જય સોમનાથ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.